શાંતિપની વિદ્યા સંકુલની આ વેબ સિરીઝમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 5માં અંગ્રેજી વિષયમાં યુનિટ 2ની એક્ટિવિટી જોવાના છીએ। આ એક્ટિવિટી 2માં સરખા પ્રાસવાળા રાઇમિંગ શબ્દોને જોડવાના છે। અહીંયા તમને આપણે જે ઉપર જે આપણે રાઇમ જોઈ ઇન ધ જંગલ, એમાં જે શબ્દો આવેલા છે, ઉપરની જ રાઇમ છે જે તમને અહીંયા આપેલી છે એક્ટિવિટી 1માં, જે આપણે શીખ્યા ઇન ધ જંગલ, એમાં જ આપણે જે શબ્દો આપેલા છે એ જ શબ્દોને તમારે એક્ટિવિટી 2માં સરખા પ્રાસવાળા શબ્દોને જોડવાના છે। એક્ઝામ્પલમાં તમને અહીંયા આપ્યું છે લેકની સામે સ્નેકને જોડ્યો છે, એટલે કે સરખા પ્રાસવાળા શબ્દો છે। એવી જ રીતે આપણે અહીંયા નીચે લાઉડલીની સામે પ્રાઉડલીને જોડવાનું છે, સરખા પ્રાસવાળા શબ્દો। હવે અહીંયા છે મી, તો આપણે મીને જોડવાનું છે ટ્રી સાથે। એના પછી આપણે લઈએ સ્માઇલ, તો સ્માઇલને જોડશું આપણે ક્રોકોડાઇલ સાથે। હવે અહીંયા છે સ્માઇલ પછી પાથ, તો પાથને જોડશું આપણે બાથ સાથે। તો અહીંયા આપણે રાઉન્ડ કરી નાખીએ, પાથને જોડ્યું આપણે બાથ સાથે। લગભગ આપણા બધા જ શબ્દોને આપણે બીજા શબ્દો સાથે હવે જોડી દીધા છે, એક પણ શબ્દ બાકી રહેતો નથી। હવે આપણે જોઈએ એક્ટિવિટી 3, ચિત્ર જોઈને ખાલી જગ્યા પૂરો। અહીંયા પહેલાં આપણે ઉદાહરણ જોઈ લઈએ। વાક્ય છે વોટ ઇઝ ઇટ, એટલે કે તે શું છે। અહીંયા નીચે જવાબ છે ઇટ ઇઝ અ પેન, તે પેન છે। પાછો બીજો પ્રશ્ન છે વેર ઇઝ ધ પેન્સિલ, પેન્સિલ ક્યાં છે। તો જવાબ છે ઇટ ઇઝ ઓન ધ ટેબલ। અહીંયા પહેલાં શુંથી પ્રશ્ન પૂછવામાં આવ્યો છે અને પછી ક્યાં વડે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે। બંને પ્રશ્ન અલગ અલગ છે, બંનેના જવાબ પણ અલગ અલગ છે। તો અહીંયા સૌથી પહેલાં શું છે એનો પ્રશ્ન મળે છે પેન છે, અને ક્યાં છે નો જવાબ મળે છે ટેબલ પર છે। હવે આપણે એવી રીતે જોઈએ વોટ ઇઝ ઇટ, આ શું છે। તો આપણે જવાબમાં લખશું ઇટ ઇઝ અ કેમલ, ઇટ ઇઝ અ કેમલ। બીજો પ્રશ્ન છે વોટ કલર ઇઝ ધ ફિશ। વોટ એટલે શું, કલર એટલે રંગ, ફિશ એટલે કે માછલી। આ માછલીનો કલર કેવો છે, કેવા રંગની છે। તો આપણે લખશું ઇટ ઇઝ બ્લુ, ઇટ ઇઝ બ્લુ, તે વાદળી રંગની છે, તે વાદળી છે। હવે જોઈએ પ્રશ્ન નંબર 3, ઇટ ઇઝ અ ડોગ। તમને અહીંયા જવાબ આપ્યો છે સ્ટુડન્ટ્સ, તો તમારે પ્રશ્ન અહીંયા લખવાનો થશે કે તમે અહીંયા પ્રશ્ન શું પૂછશો। તો અહીંયા એવું કીધું છે ઇટ ઇઝ અ ડોગ, તો તમે પૂછશો વોટ ઇઝ ઇટ, તે શું છે। એનો જવાબ તમે અહીંયા મળ્યો છે કે ઇટ ઇઝ ડોગ, તો તમે ઉપર પ્રશ્ન પૂછશો કે વોટ ઇઝ ઇટ, વોટ ઇઝ ઇટ। ચોથો પ્રશ્ન છે વેર ઇઝ ધ ડોગ, ડોગ ક્યાં છે। તમે અહીંયા ચિત્ર જોઈ શકો છો કે ડોગ છે એ ટેબલની નીચે છે, તો તમે અહીંયા શું લખશો ઇટ ઇઝ અંડર ધ ટેબલ, ઇટ ઇઝ અંડર ધ ટેબલ। પાંચમો પ્રશ્ન છે વોટ કલર ઇઝ ધ અમ્બ્રેલા, છત્રીનો કલર શું છે। તો તમે લખો નીચે અહીંયા ઇટ ઇઝ અ, કેવા કલરની છે છત્રી, ગુલાબી કલરની। તો અહીંયા લખશો ઇટ ઇઝ પિંક, છત્રી કેવા કલરની છે, ગુલાબી રંગની છે।
આ એક્ટિવિટી 4 છે સ્ટુડન્ટ્સ, જેમાં એક સ્ટોરી છે. અહીંયા સ્ટોરી છે અ લવલી ફેર. અહીંયા એવી સ્ટોરી છે જેનો અર્થ થાય સુંદર મેળો. અહીંયા તમને ચિત્ર સહિત આ સ્ટોરી દેખાડવામાં આવી છે, જે તમારા પાઠ્યપુસ્તક પેજ નંબર 38 પર છે. અહીંયા છે ચિત્ર જુઓ, તેનું વર્ણન તમારા શિક્ષક પાસેથી સાંભળો અને વાંચો. તો હવે આપણે જોઈએ. બક્ષીપુર ઇઝ અ સ્મોલ વિલેજ. બક્ષીપુર ગામનું નામ છે. સ્મોલ એટલે નાનું, વિલેજ એટલે કે ગામ. બક્ષીપુર એક નાનું ગામ છે. There is a fair in the village today. Today means આજે, વિલેજ એટલે કે ગામ, અને ફેર મેળો એટલે કે આજે ગામમાં મેળો છે. ફેર ઇન ધ એટલે કે ગામમાં આજે મેળો છે. It is on the river bank. તે ઓન ધ એટલે કે બરાબર તે જગ્યાએ, તેના પર. રિવર બેંક એટલે કે નદી કાંઠે. તો આપણે શું કહીશું કે તે નદી કાંઠે છે. શું? તો કે મેળો. મેન, વુમન એન્ડ ચિલ્ડ્રન આર ઇન ધ ફેર. અહીંયા મેન છે જે બહુવચન છે વિદ્યાર્થી મિત્રો, એટલે કે પુરુષો. વિમેન અહીંયા બહુવચન છે, એટલે કે સ્ત્રીઓ. અને ચિલ્ડ્રન એટલે કે બાળકો. આર ઇન ધ ફેર એટલે કે મેળામાં છે. એના પછી જોઈએ આપણે નીચે. આપણે મેળાનું ચિત્ર જોઈ શકીએ છીએ અહીંયા, અને આપણે જોઈએ છીએ કે મેળો છે અને મેળામાં સ્ત્રી, પુરુષો અને બાળકો આવેલા છે. હવે છે નીચે. લુક એટ ધ શોપકીપર્સ. દુકાનદારને જુઓ. લુક એટલે કે જુઓ, અને શોપકીપર્સ એટલે કે દુકાનવાળો, દુકાનદાર. Their shops are small. તેમની દુકાન. શોપ્સ એટલે કે દુકાનો, સ્મોલ એટલે નાની. તેમની દુકાનો નાની છે. There are toy shops and fruit shops in the fair. ત્યાં રમકડાની દુકાનો અને ફળની દુકાનો મેળામાં છે. There are tea stall also. ત્યાં ચાની દુકાનો પણ છે. ટુ અહીંયા કીધું, ઓલ્સો કીધું છે, એટલે ચાની દુકાનો પણ છે. રાની એન્ડ રહીમ આર એટ ધ ફેર. રાની અને રહીમ મેળામાં છે, અથવા તો મેળામાં ગયા છે, પણ આપણે એમ લખીએ કે રાણી અને રહીમ મેળામાં છે. રાની ઇઝ 5 years old. રાણી 5 વર્ષની છે. રહીમ ઇઝ સ્ટડીંગ ઇન સ્ટાન્ડર્ડ 5. રહીમ છે તે ભણે છે. સ્ટડીંગ એટલે કે ભણી રહ્યો છે, અભ્યાસ કરી રહ્યો છે. ઇન એટલે કે માં, સ્ટાન્ડર્ડ 5માં એટલે કે 5મા ધોરણમાં. રહીમ 5મા ધોરણમાં અભ્યાસ કરે છે. અહીંયા આપણે જે નીચે ચિત્ર આપેલું છે એમાં છોકરાઓની ચિત્ર છે. એમાં રાણી અને રહીમ અને ફુગ્ગાવાળો અને ચાનો સ્ટોલ નજરે ચડે છે. હવે જોઈએ આપણે પેજ નંબર 39 પર. રાણી. ઇઝ ધેર અ બલૂન મેન ઇન ધ ફેર. શું ફુગ્ગાવાળો મેળામાં છે? રહીમ કહે છે યસ ધેર ઇઝ. રહીમ હા તે છે. રાણી પૂછે છે વેર ઇઝ હી. તે ક્યાં છે? રહીમ કહે છે લુક હી ઇઝ નિયર ધ ટી સ્ટોલ. જુઓ તે ચાની દુકાનની બાજુમાં છે, યા તો ચાની દુકાન પાસે છે. રાણી કહે છે અખિલ હુ આર ધોઝ ચિલ્ડ્રન. અખિલ આ બાળકો કોણ છે? એ પૂછે છે બીજા માણસને. જવાબ આપે છે રહીમ ધેર આર માય નેબર્સ. તેઓ મારા પડોશીઓ છે. તે આર આસિફ, જોસેફ, વેદાંત, ભાવિક એન્ડ નચિકેતા. તેઓ આસિફ, જોસેફ, વેદાંત, ભાવિક અને નચિકેતા છે. રાણી પૂછે છે વોટ આર યુ ધેર લુકિંગ એટ. તેઓ શું જોઈ રહ્યા છે? વોટ એટલે શું, ધે એટલે તેઓ, લુકિંગ એટલે કે જોઈ રહ્યા છે. તો તેઓ શું જોઈ રહ્યા છે? રહીમ કહે છે કલરફુલ બલૂન્સ.
એટલે કે રંગબેરંગી ફુગ્ગાઓ તે જોઈ રહ્યા છે. અહીંયા નીચે એક બીજું ચિત્ર આવે છે. બે ચકડોળ છે મોટા અને બીજા માણસો એને જોઈ રહ્યા છે અને નાના બાળકો તેની મજા લઈ રહ્યા છે. અહીંયા આઈસ્ક્રીમનો સ્ટોલ છે એક ઝાડવા નીચે અને લોકો ત્યાં આઈસ્ક્રીમ ખાઈ રહ્યા છે. હવે પાછું નીચે જોઈએ. રાણી, વોટ ઇઝ ધેટ? રહીમ. રાણી કહે છે, પહેલું શું છે? રહીમ. રહીમ કહે છે, ઇટ ઇઝ કોલ્ડ અ મેરી ગો અરાઉન્ડ. તેને ચકડોળ કહે છે, ચક્કરડી પણ કહી શકાય. લુક એટ ધ જાયન્ટ વ્હીલ નિયર ધ મેરી ગો રાઉન્ડ, ઇટ ઇઝ હગ. યા હ્યુજ એવું પણ તમે આના માટે વાપરી શકો. ઉચ્ચાર પ્રોનાઉન્સિંગ હ્યુજ. બરાબર. હવે અહીંયા આપણે જોઈએ કે જુઓ ત્યાં જાયન્ટ વ્હીલ નિયર ધ મેરી ગો રાઉન્ડ. હવે આ ચક્કરડીની પાસે એક મોટો ચકડોળ છે. જો ઇટ ઇઝ હ્યુજ એટલે કે તે વિશાળ છે, તે મોટો છે. રાણી કહે છે, લેટ્સ બાય આઈસ્ક્રીમ. ચલો આઈસ્ક્રીમ ખરીદીએ. વેર ઇઝ ધ આઈસ્ક્રીમ સ્ટોલ? આઈસ્ક્રીમની દુકાન ક્યાં છે? રહીમ કહે છે, ઇટ ઇઝ અંડર ધેટ ટ્રી. તે પેલા ઝાડ નીચે છે. ઇટ ઇઝ અંડર ધ ટ્રી નિયર ધ જાયન્ટ વ્હીલ. તે પેલા ઝાડ નીચે છે, તેની પાસે ચકડોળ છે. રાણી કહે છે, લેટ્સ ગો ધેર. ચલો ત્યાં જઈએ. આઈ વિલ ટેક બિગ કપ. હું એક મોટો કપ લઈશ. રહીમ કહે છે, ઓકે, બરાબર. એના પછીના નેક્સ્ટ પેજ ઉપર એક જાદુગરનું ચિત્ર દેખાડવામાં આવ્યું છે તમને કે જે જાદુ મેજિક દેખાડી રહ્યા છે અને લોકો તેને જોઈ રહ્યા છે. એના પછી નીચે જોઈએ આપણે રાણી, હુ ઇઝ ધેટ મેન? રાણી પ્રશ્ન પૂછે છે કે પેલો માણસ કોણ છે? મેન એટલે માણસ, હુ એટલે કોણ, ધેટ એટલે પહેલો માણસ કોણ છે? રહીમ કહે છે, હી ઇઝ અ જગલર. હી ઇઝ અ જગલર. તે હાથ ચાલાકી કરનાર એક બાજીગર છે. બાજીગર યા જાદુગર પણ કહી શકાય. ધેટ ઇઝ અ બોક્સ ઇન હિઝ હેન્ડ. તેના હાથમાં એક ખોખું છે. તેના હાથમાં એક ઇન હિઝ હેન્ડ એટલે કે તેના હાથમાં એક બોક્સ છે, એક ખોખું છે. ઇટ ઇઝ એમ્પ્ટી. તે ખાલી છે. ધેર આર બોલ્સ આર નિયર. ધેર આર બોલ્સ નિયર હિમ. તેની પાસે દડાઓ પણ છે. બોટલ્સ આર ઓન ધ ટેબલ. તેની પાસે ટેબલ પર એટલે કે મેજ પર બીજી બોટલ્સ એટલે કે શીશીઓ પણ છે. રાણી કહે છે, રહીમ, લુક એટ ધ ગર્લ. રાણી કહે છે કે રહીમ, પેલી છોકરીને જો. શી ઇઝ રોક વોકર. તે દોરડા પર ચાલનાર બજાણીઓ છે. દોરડા પર ચાલે છે એને શું કહેવાય? બજાણિયા. શી ઇઝ ઓન ધેટ રોપ. તે રોપ પર છે. આપણે જોઈએ અહીંયા નીચે. હવે આપણે જોઈએ ધેર ઇઝ અ લોંગ બેમ્બો ઇન હર હેન્ડ્સ. બેમ્બો એટલે કે લાંબો વાંસ. બેમ્બોને કહેવાય વાંસ. એટલે કહે છે કે તેની પાસે તેના હાથમાં એક લાંબો વાંસ છે. જો અહીં આપણે જોઈએ છીએ. ધેટ ઇઝ હર ફાધર. પેલા તેના પિતા છે. ધેટ ઇઝ હિઝ ડ્રમ. તેની પાસે પેલો ઢોલ તેની પાસે ઢોલ છે. તેના હાથમાં ઢોલ છે. યા તો આપણે અહીંયા કહીશું કે પેલો તેમનો ઢોલ છે. ધેટ ઇઝ હર ફાધર. તે તેમના પિતા છે. ધેટ ઇઝ હિઝ ડ્રમ. પેલો તેમનો ઢોલ છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો આ મેળો ઇન ધ ફેરનું આખી આ જે સ્ટોરી છે એ પૂરી થાય છે. હોમવર્કમાં મેં તમને આના પહેલાંની આપણી જે એક્ટિવિટી ચલાવી એ એક્ટિવિટી તમારે પાઠ્યપુસ્તકમાં કરવાની છે. એક્ટિવિટી 2 અને એક્ટિવિટી 3, જેમાં તમને મેં અહીંયા પ્રશ્નોના જવાબ શીખવાડ્યા. હવે વિદ્યાર્થી મિત્રો એક્ટિવિટી 4માં આપણે જે સ્ટોરી જોઈ એમાંથી કોઈ
કોઈ પણ 10 લીટી તમારે સારા અક્ષરોએ 4 લાઈન બુકમાં લખવાની છે, જે તમારું એક્ટિવિટી 4 નું હોમવર્ક છે. હવે વિદ્યાર્થી મિત્રો ફરીને આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં એક્ટિવિટી 4B સાથે. ત્યાં સુધી ગુડ બાય, જય શ્રી કૃષ્ણ.